નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 કણોનું તંત્ર અને ચાક ગતિ. કણોનું તંત્ર અને ચાક ગતિના લાસ્ટ લેક્ચરની અંદર 21મા લેક્ચરની અંદર આપણે ચાક ગતિના સમીકરણો વિશે આપણે ચર્ચા કરી. હવે જે કંઈ પણ ટોપિક આવવાના છે એટલે કે લેક્ચર 22 થી એ આગળ આ જ ચેપ્ટરમાં આવી જ ગયું છે, પરંતુ હવે એના માટેની આપણે થતા કાર્ય વિશે ચર્ચા કરવી છે. પછી આગળ આપણે વેગમાન સંરક્ષણ સાથે પણ સંબંધ લેશું. જેમ રેખીય વેગમાન અને બળ સાથે સંબંધ છે એવો જ સંબંધ અહીંયા કોણીય વેગમાન અને ટોર્ક સાથે હશે. જડત્વની ચાક માત્રા જેમ કોણીય વેગ સાથે સંબંધ દર્શાવે છે એવી જ રીતે અહીંયા કોણીય વેગમાન એ અહીંયા આપણે વાત કરવાની છે. તો આજનો આપણો પ્રશ્ન છે કે ટોર્ક દ્વારા થતું કાર્ય, ટોર્ક દ્વારા થતું કાર્ય એટલે કે ટોર્ક વડે થતું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું બે આકૃતિ દોરવાનો છું, સાથે સાથે દોરતા રહેજો કારણ કે પ્રશ્ન મોટો છે અને આપણી સ્ક્રીન ઉપર આખો પ્રશ્ન એક સાથે સમાશે નહીં, એટલે તમે સાથે સાથે નોટ કરતા જજો કે જેથી મારે ભૂસવું હોય તો હું ભૂસી શકું. રેડી? આજનો આપણો પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે, 4 માર્ક્સની અંદર કે 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો આઈએમપી પ્રશ્ન છે, એટલે વ્યવસ્થિત નોટ કરતા જજો. ક્યાંથી ક્યાં હું જાઉં છું, કયા સમીકરણને શું કહું છું એ બધું જ તમે લખતા જજો, જેથી તમને સમજવામાં તકલીફ પડે નહીં. તો ચાલો આજે 22મા લેક્ચરની અંદર એક જ પ્રશ્ન ભણશું, પણ ઇનફ છે. 4 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે આગળ જેટલા પણ પ્રશ્ન ભણ્યા એની સાબિતી હવે આપણે લેવી છે. રેખીય ગતિ સાથે અને કોણીય ગતિ સાથેની સાબિતી આપણે લેવાની છે. તો આજનો આપણો પ્રશ્ન 22મા લેક્ચરમાં છે ટોર્ક વડે થતું કાર્ય. ટોર્ક વડે થતું કાર્ય સમજાવો. જેમ છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે વાત કરી બળ વડે થતું કાર્ય. બળ વડે થતું કાર્ય એને જો સમય સાથે સાંકળી દો તો આપણે પાવર આપતો હતો, રેખીય ગતિનો પાવર. અહીંયા આપણે એ જ વસ્તુને ચાક ગતિ સાથે સાંકળવાની છે અને એ ચાક ગતિમાં ટોર્ક ખૂબ જ મહત્વનું છે, એ આપણને ખબર છે. હવે આખા લેક્ચરની અંદર, આખા 7મા ચેપ્ટરની અંદર ચાક ગતિ કરતા પદાર્થ માટે એક આકૃતિ આપણે કોમન દોરેલી જ હતી. એ આકૃતિને હું અહીંયા પહેલા નીચે દોરું છું, પછી ઉપર માટેની એક જગ્યા આપણે ખાલી રાખીએ છીએ. જો આ આકૃતિ આપણે છેક સુધી દોરેલી છે કે ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરતો કોઈ એક કણ આપણે લીધો હતો અને એ અહીંયા સી બિંદુને અનુલક્ષીને આર લંબ જેટલી સી બિંદુને અનુલક્ષીને આર લંબ જેટલી ત્રિજ્યા સાથે કોઈ એક બિંદુને અનુલક્ષીને ધારો કે ઓ ને અનુલક્ષીને આર જેટલું સ્થાન સદિશ દર્શાવતો હોય તો એની કોણીય ઝડપ ઉપરની તરફ ઓમેગા જેટલી મળતી હતી. આ બિંદુએ તેનો વેગ સ્પર્શકની દિશામાં v જેટલો હતો. તો એના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ કે આના પર લાગતું ટોર્ક કેટલું હોય, તો કે એના પર લાગતું બળ અને સ્થાન સદિશના ગુણાકાર જેટલું હોય. હવે આપણે એ પણ સાબિત કરી ગયા છીએ કે એ જે બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે એ બિંદુ પર આધારિત નથી, એ માત્ર ને માત્ર એના કેન્દ્રથી લંબ અંતર સાથે વર્તુળમય ગતિ કરે છે એના પર આધારિત છે. આ આકૃતિનો આપણે વારંવાર ઉપયોગ કરેલો છે. હવે આ આકૃતિને, આ ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા આ પદાર્થ માટે આ આકૃતિનો આડછેદ, આટલો આડછેદ હું અહીંયા લઉં. ધારો કે આ પી બિંદુ છે, એની ચાક ગતિ આપણે બતાવી છે. તો એ પી બિંદુની ચાક ગતિને ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોય એવા પદાર્થને
એક્સ ડેશ વાય ડેશ અથવા એક્સ વાય સમતલમાં ગતિ કરે છે એમ ધારવો છે. તો જે આટલો ભાગ છે ને ગતિ કરતો ભાગ, એને મારે ઉપર એનો આડછેદ દર્શાવવો છે. તો હવે હું શું કરીશ, ઝેડ અક્ષને આમ સુવડાવી દઈશ. ઝેડ અક્ષને આમ સુવડાવી દઉં એટલે શું થાય, ઝેડ અક્ષ અંદર તરફની દિશામાં જતી રહી. અને આ જે સમતલ છે એક્સ વાય સમતલ તમને આટલામાં દેખાય. કયું સમતલ દેખાય? એક્સ વાય સમતલ. ને એક્સ વાય સમતલમાં ચાક ગતિ કરતા કણને આપણે જોઈ શકીએ. એટલા માટે આનો આડછેદ મારે દર્શાવવો છે. તો જોજો, હું અહીંયા એક્સ વાય સમતલની અંદર અથવા એક્સ ડેશ વાય ડેશ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તો એક્સ ડેશ વાય ડેશ લઈએ. તો જોવો જોઈએ, વાય ડેશ એક્સ ડેશ સમતલમાં કોઈ પી બિંદુ એટલે કે પી કણ, અહીંયા પી કણની જગ્યાએ P1 કણ લઉં. પી લેવું હોય તો વાંધો નથી. તો ધારો કે કોઈ એક પદાર્થ એક્સ વાય સમતલની અંદર આમ ચાક ગતિ કરતો બતાવ્યો છે. એ કણનું કોઈ એક સમયે સ્થાન ધારો કે P1 બિંદુએ છે. તો એ કણ P1 સ્થાને R1 જેટલા સ્થાન સદિશે છે. ખાસ સમજો, આખી આકૃતિ સમજો. ત્યારે એ થીટા જેટલા કોણે છે. કેટલા ખૂણે છે? થીટા જેટલા કોણે છે. હવે ટી બરાબર નેક્સ્ટ સમયની વાત કરું તો ઈ આ ગતિપથ ઉપર ચાક ગતિ કરતો હોય તો પી ડેશ બિંદુએ જાય અથવા P1 ડેશ બિંદુએ જાય તો એને સ્થાનાંતર આટલું કર્યું. ધારો કે એને DS1 જેટલું સ્થાનાંતર કર્યું. DS1 જેટલું સ્થાનાંતર કર્યું તો એનું કોણીય સ્થાનાંતર આટલું થશે, જેને હું ડી થીટા વડે દર્શાવું. હવે આ જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશને હું આગળ આમ લંબાવું. હવે આ પદાર્થ ઉપર બળ XY સમતલમાં જ લાગતું હોય તો એના ઉપર ટોર્ક ઝેડ દિશામાં ઝેડ અક્ષને અનુલક્ષીને લાગે તો જ એ ઝેડ અક્ષની ફરતે આ રીતે ભ્રમણ કરી શકે. આપણે ભણી જ ગયા છીએ કે કોઈ પણ XY સમતલની અંદર ટોર્ક બળ લાગે તો ટોર્ક છે એ ઝેડ અક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરશે એ કણ. તો આપણે વિચારી લઈએ, ધારો કે XY સમતલમાં F જેટલું બળ આમ લાગે છે અને એ અહીંયા α1 જેટલો ખૂણો બનાવે છે. α1 જેટલો ખૂણો બનાવે છે. આ છે એ બળની દિશા છે. એ છે એ બળની દિશા છે. આપણે ભણી ગયા છીએ કે ઉદાહરણ તરીકે આના ઉપર આ દિશામાં બળ લાગતું હોય તો સ્થાન સદિશ અને બળ વચ્ચેનો ખૂણો જે α1 અથવા આલ્ફા કહીએ તો બળની ચાક માત્રા આ રીતે આપણે બધી દોરતા હતા. રેડી? એટલે આને આડછેદ આમ દર્શાવ્યો છે. તો આ જે વચ્ચેનો ખૂણો છે ને એ સ્થાન સદિશ R1 અને બળ F વચ્ચેનો ખૂણો આલ્ફા થાય. હવે પદાર્થે જોવો જોઈએ P1 કણથી P1 ડેશ તરફ આમ સ્થાનાંતર કર્યું છે તો સ્થાનાંતરની દિશા સ્પર્શકની દિશામાં હોય તો આ દિશા છે એ કોની દિશા છે? DS1 ની દિશા. જેને બળ સાથે બનાવેલો ખૂણો જેને હું φ1 કહી દઉં. φ1 પણ એક ખૂણા સ્વરૂપે લઈ જો, થીટા લઈ લીધો છે, આલ્ફા લઈ લીધો છે એટલા માટે એને φ1 નામ આપ્યું. તો તમે જોઈ શકો છો કે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એ હંમેશા લંબ જ હોય. તો આ જે આખો ખૂણો છે એ કેટલો હશે? 90 બરાબર α1 પ્લસ φ1. 90 બરાબર α1 પ્લસ φ1. આકૃતિને આપણે એકદમ સમજી લીધી. હવે આપણે એના વિશે બળ દ્વારા થતા કાર્યને સમજવાનું છે. આ આકૃતિનો આડછેદ જ અહીંયા દર્શાવેલો છે એટલે કોઈ પ્રશ્ન નથી. મેઇન આકૃતિ આપણા માટે આ છે. આ આકૃતિ તો આગળ આપણે 4 થી 5 વધીને 10 વાર આપણે દોરી જ લીધી છે. એના વિશે અભ્યાસ પણ કરી લીધો છે એટલે કોઈ પ્રશ્ન નથી. વારંવાર આપણે આખી ચાક ગતિ ભણ્યા, કણોનું તંત્ર ભણ્યા, એની અંદર આ જ આકૃતિ દોરેલી છે.
પણ હવે એની આડછેદ XY ડેશ સમતલની અંદર અહીંયા દર્શાવ્યું અને એના વિશે ટોર્ક દ્વારા થતા કાર્યને સમજવું છે. તો અહીંયા આપણે બંને ગતિને ધ્યાનમાં લેવાની છે, પદાર્થની રેખીય ગતિ અને પદાર્થની ચાક ગતિ. બંને ગતિને ધ્યાનમાં લેશું તો આપણે એ વ્યવસ્થિત સમજાશે. તો ચાલો ટોર્ક દ્વારા થતું કાર્ય સમજવા માટે આપણે જે કર્યું એની આપણે વાત કરવી. હું અહીંયા આકૃતિ A નામ આપી દઉં અને આ આકૃતિને B. પેલા હું આકૃતિ B વિશે ચર્ચા કરી લઉં, થોડુંક લખી લઉં, પછી આપણે આના વિશે જ ભણવાનું છે. આના વિશે જ આપણે વર્ણન કરવાનું છે. તો જોજે આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક કણ P એ XY ડેશ સમતલમાં Z અક્ષને અનુલક્ષીને C કેન્દ્ર લઈ R લંબ ત્રિજ્યામાં વર્તુળમય અથવા ચાક ગતિ કરે છે. કારણ કે અહીંયા ચાક ગતિનો કિસ્સો છે. આકૃતિ B માં આ જે x' y' સમતલની અંદર ચાક ગતિ કરતો પદાર્થ દર્શાવ્યો છે, જેનો આડછેદ આપણે આકૃતિ A માં દર્શાવી દીધો. તો જોવો જોઈએ આ કણનો R1 સ્થાન સદિશ R1 આપણે લીધો છે, જેનો થીટા જેટલા કોણે P1 બિંદુએ હતો, એટલે કે કોણીય સ્થાને. પછી કોણીય સ્થાનમાં થતો ફેરફાર d થીટા લીધો છે આપણે, કે જે dt જેટલા સમયમાં અહીંયા પહોંચે, સૂક્ષ્મ સમયગાળાની અંદર. રેડી? તો અહીંયા આપણે જોઈએ કે જો આકૃતિ B પરથી આકૃતિ A પરથી કોઈ કણ P1 x' y' સમતલમાં dt જેટલા સમયમાં P1' જેટલું, એટલે કે P1' ds1 જેટલું રેખીય સ્થાનાંતર કરે. આ એનું રેખીય સ્થાનાંતર. તો P1' બરાબર ds1 જેટલું રેખીય સ્થાનાંતર. અને હાલો અહીંયા જોવો જોઈએ, ધારો કે આ C બિંદુ છે, તો P1' જેટલું d થીટા જેટલું કોણીય સ્થાનાંતર કર્યું છે, અને ખૂણો P1' બરાબર d થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. હાલો, કોણીય સ્થાનાંતર માટે જો આ ds1 જેટલું સ્થાનાંતર કર્યું હોય તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો આમ લખી શકું d થીટા બરાબર ds1 છેદમાં ત્રિજ્યા એટલે r1. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા માટે ds1 ને કરતા બનાવ તો શું થાય? ds1 બરાબર r1 d થીટા. હાલો, આની જરૂર પડશે એટલા માટે આપણે આ શોધી લીધું. જો અક્ષર થોડાક ઝીણા છે, પણ હું થોડી ક્લિયરિટી વધારી દઈશ એટલે તમને બધું ઉકલાઈ જશે. ચાલો,
હવે આ સમતલની અંદર આ જે ds1 જેટલું સ્થાનાંતર છે એ કોના લીધે થયું છે? f જેટલું બળ લાગતા અથવા f1 જેટલું, બધામાં 1 લીધો છે એટલે 1 લઈ લઈ ચાલો. f1 જેટલું બળ xy સમતલમાં સ્થાન સદિશ સાથે α1 જેટલા ખૂણે લાગે. તો સ્થાનાંતર સદિશ સાથે કેટલો ખૂણો બનાવે? φ1. તો કરેલું કાર્ય કેટલું મળશે? ds1. f1 જેટલા બળના કારણે ds1 જેટલું સ્થાનાંતર થાય તો કાર્યનું સૂત્ર w બરાબર f × d પ્રમાણે મળે. તો ચાલો આકૃતિ પરથી શું કહી શકાય? તો કે x ડેશ y ડેશ સમતલમાં કણ પર f1 જેટલું બળ લાગતા થતું સ્થાનાંતર કેટલું હતું? ds1 હોય. ds1 હોય તો થતું કાર્ય શું થશે? હાલો કાર્યને હું dw1 વડે દર્શાવું તો dw1 બરાબર કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે જોવો જોઈએ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો φ1 છે. બંને ભૌતિક રાશિઓ કેવી છે? સદિશ છે. અને વચ્ચે ગુણાકાર કેવો છે? અદિશ. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે આમ લખી શકું f ds1 cos φ1. f ds1 cos φ1. હવે ખાસ જોજો φ1 એટલે શું? તો કે પેલા આખો ખૂણો લ્યો જોઈએ તો અહીંયા લખી શકું કે અહીં φ1 ઇઝ ઇક્વલ ટુ, અથવા એની કરતા પહેલા આવું લખ્યું કે 90 બરાબર φ1 પ્લસ α1, એટલે કે φ1 પ્લસ α1 બરાબર 90 થાય. માટે શું લખી શકાય? φ1 ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ α1. હાલો આની પણ જરૂર પડશે એટલા માટે શોધો. હાલો આની કિંમત છે એ અહીંયા મૂકો તો dw1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? dw1 ઇઝ ઇક્વલ ટુ f1 ds1 એટલે r1 d થીટા, r1 d થીટા. કોની જગ્યાએ? ds1 ની જગ્યાએ લખ્યું. હાલો cos φ1 ની જગ્યાએ 90 માઇનસ α1, cos 90 માઇનસ α1. હાલો cos 90 માઇનસ થીટા એટલે sin થીટા થાય ને. તો અહીંયા લખી શકું કે dw1 ઇઝ ઇક્વલ ટુ f1 r1 sin થીટા sin α1 ઇન્ટુ d થીટા. cos 90 માઇનસ α1 એટલે sin α1 થાય. રેડી? આટલું ક્લિયર છે. આને હું સમીકરણ નંબર 1 આપું છું. ચાલો તો f1 r1 d થીટા, f1 r1 d થીટા sin α1. આ સમીકરણની અંદર હવે હું સરખામણી કરીશ, હવે જે તારવીશ એના માટે. ચાલો આટલું જોઈ લ્યો અને નીચેની હું આ આકૃતિ ભૂસી નાખું છું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે r1 જેટલા સ્થાન સદિશ માટે f1 જેટલું બળ લાગતા તેના પર લાગતું ટોર્ક કેટલું થાય? તેના પર લાગતું ટોર્ક r ક્રોસ f અનુસાર મેળવી શકાય. તો ચાલો જોઈએ આકૃતિ પરથી તો જોવો જોઈએ અહીંયા જે ખૂણા હતા ને બધા ખૂણા વિશે પેલા હું માહિતી લઈ લઉં. તો કે α1 એ
કોના કોના વચ્ચેનો ખૂણો છે? R1 અને F1, R1 અને F1 વચ્ચેનો ખૂણો છે. φ1 એ DS1 અને F1 વચ્ચેનો ખૂણો છે. અને d થીટા એ શું છે? કોણીય સ્થાનાંતર. એના વિશે અત્યારે લખવાની જરૂર નથી. તો હાલો ખૂણા વિશે આપણે માહિતી છે. તો હવે જોવો જોઈએ આકૃતિ પરથી P1 કણ પર લાગતું બળ અને બળના સ્થાન સદિશ R1, બળના સ્થાન સદિશ R1 વચ્ચેનો ખૂણો α1 છે. તો અહીં P1 કણ પર લાગતું બળ F1 અને સ્થાન સદિશ R1 ના કારણે ઉદ્ભવતું ટોર્ક. હાલો ટોર્ક શું થશે? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F પ્રમાણે R1 ક્રોસ F1 બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? તો માટે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ R1 F1 sin α1. કેમ? તો કે α1 R1 અને F1 વચ્ચેનો ખૂણો છે. તો ટોર્કનું સૂત્ર શું? RF sin θ, R1 F1 sin α1, R1 F1 sin α1. હવે જોવો જોઈએ આ શું દર્શાવે? સમીકરણ નંબર 2. તો જો R1 F1 sin α1, R1 F1 sin α1, તો સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકી શકો. તો સમીકરણ 1 અને 2 પરથી આમ લખી શકું. જોવો જોઈએ સમીકરણ 1 અને 2 પરથી dw1 બરાબર R1 F1 sin α1 ની જગ્યાએ ટોર્ક લખાય તો ટોર્ક ટાઉ ઇન્ટુ d થીટા. સમજાણું? શું કર્યું? તો કે W1 dW1 બરાબર R1 F1 sin α1, R1 F1 sin α1 એટલે એના પર લાગતું ટોર્ક. તો ટોર્ક ને ટાઉ ઇન્ટુ d થીટા લખી નાખ્યું. આને હું સમીકરણ નંબર 3 આપું છું. ચાલો આટલું વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને જોઈ લ્યો. ઉપરનું હવે જે વર્ણન છે એને હું ભૂસવાનો છું એટલા માટે. ચાલો પ્રશ્ન આપણો છે ટોર્ક વડે થતું કાર્ય સમજાવવાનું. તો એના વિશે જ આપણે જઈએ છીએ. તો કારણ કે જો રેખીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર વડે બધી માહિતી લઈ લીધી છે. હવે જે સમીકરણ 3 મળ્યું છે એની આપણે વાત કરવી છે. જો શું કહે છે સમીકરણ 3? સમીકરણ 1 પણ અહીંયા રાખું જ છું નીચે. જો હાલો સમીકરણ 3 છે. જો એના સમયની સાપેક્ષે કોણીય સ્થાનમાં ફેરફાર થતો હોય અને બળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી એટલે ટોર્ક કેવું રહે છે? અચળ જ રહે. તો સમીકરણ 3 માં સમયની સાપેક્ષે ફેરફાર થાય, સમયની સાપેક્ષે ફેરફાર થાય તો કાર્યમાં ફેરફાર થાય. તો અહીંયા હું કહી શકું કે સમીકરણ 3 નો સમયની સાપેક્ષે વિકલિત કરું તો શું લખી શકું? કે સમીકરણ 3 નું સમીકરણ 3 માં સમયની સાપેક્ષે કોણીય સ્થાનમાં થતો ફેરફાર, કોણીય સ્થાનમાં થતો ફેરફાર એ તેના પર કાર્યમાં થતો ફેરફાર દર્શાવે.
કાર્યમાં થતો ફેરફાર દર્શાવે છે। હાલો, જે એ કાર્યમાં થતો ફેરફાર દર્શાવે તો સમીકરણ 3 પરથી શું લખી શકાય? સમયની સાપેક્ષે ડી થીટા જેટલા સમયમાં ds1 જેટલું સ્થાનાંતર કરતા એને ડી થીટા જેટલું શું કર્યું છે? કોણીય સ્થાનાંતર કર્યું છે। તો સમયની સાપેક્ષે હું આમ લખી શકું, માટે dw1 છેદમાં dt is equal to d by dt tau into d theta। બળ લાગતા દરેક બિંદુએ ટોર્કની દિશા સ્પર્શકની દિશામાં હોય, મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। તો એના માટે આમ લખી શકું કે dw1 છેદમાં dt is equal to tau m d theta ના છેદમાં dt। સમયની સાપેક્ષે કાર્યમાં થતો ફેરફાર, સમયની સાપેક્ષે કાર્યમાં થતો ફેરફાર પાવર આપે। તો અહીંયા પાવર એટલે કોણીય પાવરની વાત થશે, માટે હું અહીંયા લખી શકું કે P is equal to dw1 છેદમાં dt is equal to tau સમયની સાપેક્ષે કોણીય સ્થાનમાં થતો ફેરફાર કોણીય વેગ આપશે, કોણીય વેગ આપશે। તો આ જે સમીકરણ છે એ કોણીય પાવરનું સમીકરણ, એટલે કે ટોર્ક દ્વારા થતું કાર્ય એ સમયની સાપેક્ષે તમે સાંકળો એટલે એ શું આપશે? કોણીય પાવર। તો P is equal to tau into omega, P is equal to tau into omega જે કોણીય પાવર દર્શાવે છે। તો યાદ કરો, રેખીય પાવરનું સૂત્ર શું હતું? રેખીય પાવર P is equal to F into V હતો ને? રેખીય પાવરનું સૂત્ર છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા, F into V। તો P is equal to tau into omega, જ્યાં F into V ને સમતુલ્ય છે। તો અહીંયા લખી શકાય કે બળ F એ ટોર્ક ટાઉ ને સમતુલ્ય છે। તો બળ F એ રેખીય ગતિમાં છે, જ્યારે ટોર્ક ટાઉ એ ચાક ગતિને સમતુલ્ય છે। વેગ V એ કોણીય વેગ ઓમેગાને સમતુલ્ય છે। તો અહીંયા ટોર્ક દ્વારા થતું કાર્ય dw is equal to torque tau into d theta જેટલું હોય। તો યાદ કરો, આ સમીકરણમાં સમીકરણ 3 માં રેખીય સ્થાન સાથે સંબંધ દર્શાવવો હોય તો એને આમ લખી શક્યું। તો જોજે, પાવર સાથેની સરખામણી આપણે કરી, P is equal to dw1 છેદમાં dt is equal to tau omega। તો P is equal to F into V। એવી જ રીતે કાર્યની વાત કરી તો રેખીય સ્થાનાંતર દ્વારા થતું કાર્ય, તો એમાં આમાં આવી જ ગયું છે, સમીકરણ 1 ની અંદર જ લખેલું હતું। તો અહીંયા તો છતાં લખું તો W બરાબર શું થાય? F into D અથવા F into D cos theta, જે છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણી જ ગયા છીએ, જ્યાં F એ ટોર્કને સમતુલ્ય છે, અહીંયા D એ D થીટા એટલે અહીંયા જે કોણીય સ્થાનમાં થતો ફેરફાર છે, અહીંયા રેખીય સ્થાન છે। તો ટોર્ક દ્વારા થતું કાર્ય સમજવા માટે, ટોર્ક દ્વારા થતું કાર્ય સમજવા માટે કોઈ એક સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ કરતા કણ માટે એ કણના કોણીય સ્થાનમાં થતો ફેરફાર, એ કણ સમયની સાપેક્ષે રેખીય સ્થાનમાં કેટલો ફેરફાર કરે છે, એ રેખીય સ્થાનાંતરની દિશા એ સ્પર્શકની દિશામાં હોય છે। જે બળ સાથે આપણે ખૂણો બનાવ્યો છે φ1, એ જ બળ એના સ્થાન સદિશને લંબાવતા એની સાથે બનાવતો ખૂણો α1 લીધો છે। તો એ જ રમત સાથે, એ જ ઘટના સાથે, એ જ વસ્તુને અહીંયા સાંકળવા માટે આપણે શું કર્યું છે? તો કે ટોર્ક દ્વારા થતા કાર્યને રેખીય સ્થાનાંતરમાં થતો ફેરફાર જે આપણે અહીંયા દર્શાવ્યો છે। તો અહીંયા આપણને ખબર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા પરથી આપણે ds1 શોધી શકીએ, જે d થીટાના સ્વરૂપમાં મળ્યું હતું, જે આપણે અહીંયા ભૂસી નાખ્યું હતું એ જ હતું।
એના ઉપરથી આપણે શું શોધ્યું તો કે ખૂણામાં થતો ફેરફાર. તો આપણને ખબર છે કે અહીંયા કોણીય સ્થાનાંતર અને રેખીય સ્થાન એટલે કે જે સ્થાન સદિશ છે, કોઈ કેન્દ્ર સી ને અનુલક્ષીને બિંદુનો સ્થાન છે, એ બંને હંમેશા કેવા હોય? લંબ જ હોય. કારણ કે સ્થાનાંતર એ સ્પર્શકની દિશામાં જ હશે અને ત્રિજ્યા એ ત્રિજ્યાવર્તી દિશામાં, બહાર તરફની દિશામાં આપણે લઈ કેન્દ્રગામી દિશામાં. તો બંને હંમેશા એકબીજાને લંબ જ હશે. તો અહીંયા જે ખૂણાઓ બને છે, જે આપણે α1 અને φ1 લીધા છે, એ બંનેનો સરવાળો કેટલો થાય? 90 થાય. જે આપણે લખ્યો તો φ1 પ્લસ α1 બરાબર 90 અને એના ઉપરથી મેં φ1 ને કરતા બનાવ્યો તો 90 માઇનસ α1 મળે. અને α1 તો શું છે? તો આપણને ખબર છે cos 90 માઇનસ થીટા એટલે sin થીટા, sin 90 માઇનસ થીટા એટલે cos થીટા. તો અહીંયા આપણે cos ઘટક મળ્યો હતો, એના ઉપરથી sin α1 લઈ લીધો. પછી આપણે શું કીધું તો કે કોણ સાથે ખૂણા બનાવ્યા છે એ જોયું. અને P1 કણ પર લાગતા બળ ને F1 ના કારણે જે x ડેશ y ડેશ સમતલની અંદર પદાર્થ આમ વર્તુળમય ગતિ કરવા ઈચ્છે છે, એટલે કે ચાક ગતિ કરે છે, ખરેખર z અક્ષ અંદર છે, જે દેખાતી નથી. z અક્ષ અંદર છે, ત્રીજી અક્ષ આપણે લઈને એ અંદર તરફ છે. z અક્ષ જેની આકૃતિ આપણે દોરી હતી એને આમ સુવડાવી દીધી એટલે માત્ર આટલો ભાગ જ આપણને દેખાય. તો એકદમ સરળ પ્રશ્ન છે કે ટોર્ક દ્વારા થતું કાર્ય સમજવું હોય તો આપણે એની જે સમતલમાં ચાક ગતિ થાય છે અથવા તો વર્તુળમય ગતિ થાય છે એને સમજવી ખૂબ જ જરૂરી છે. અને એ સમજવા માટે જ આ આડછેદની આકૃતિ આપણે દોરવી પડી. નહીતર તો આખા ચેપ્ટરની અંદર આપણે પેલી જે આકૃતિ હતી કે z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, z અક્ષને અનુલક્ષીને ચોક્કસ બિંદુની સ્થાન r જેટલા સ્થાન સદિશ છે અને c જેટલા કેન્દ્રને લઈ અને r લંબ જેટલા સ્થાન સદિશ ચાક ગતિ કરે છે, એની જ ચર્ચા કરી. તો આ છે આજનો આપણો પ્રશ્ન, ખૂબ જ અગત્યનો. ટોર્ક દ્વારા થતું કાર્ય અથવા ટોર્ક વડે થતું કાર્ય, કે જે કાર્ય સમયની સાપેક્ષે સાંકળો તો આપણને એ શું આપે છે? કોણીય પાવર. જે રેખીય પાવરને જ સમતુલ્ય છે. જેમ કોણીય પાવરને p વડે દર્શાવી તો p = τ × ઓમેગા વડે દર્શાવાય, તો જેમ અહીંયા p રેખીય પાવર p = f × v વડે દર્શાવી. ઓમેગા એટલે કોણીય વેગ, v એટલે રેખીય વેગ, τ એટલે કોણીય સ્થાનાંતર માટે બળની ચાક માત્રા એટલે કે ટોર્ક. અને અહીંયા રેખીય સ્થાનાંતર માટે લાગતું બળ જેને આપણે બળ F વડે દર્શાવીએ છીએ, એ જ માટે આપણે કાર્યના રેખીય સ્થાનાંતર વિશે અને કોણીય સ્થાનાંતરને સરખાવ્યા. તો આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ અગત્યનો છે. વ્યવસ્થિત લખી નાખજો. 4 કે 5 માર્ક્સની અંદર પૂછવો હોય તો પૂછાઈ શકે, કોઈ પૂછે ન પૂછે, હું એકવાર તો પૂછીશ, 2-3 વાર ટેસ્ટ લઈશ એમાંથી, એટલે તમે સમજી શકો છો આ પ્રશ્નની અગત્યતા શું છે. તો વ્યવસ્થિત લખી નાખજો. હજી પણ આ પ્રશ્નમાં કાંઈ પણ ન સમજાતું હોય, કયો ખૂણો ક્યાં દર્શાવેલો છે, તો 2-3 વખત વિડીયોને જુઓ, પઝ કરો વ્યવસ્થિત, એટલે સમજાઈ જશે. છતાંય ન સમજાય તો મને સંપર્ક કરી શકો છો. એકદમ અગત્યનો આ 22મો લેક્ચર છે આપણો. ચાલો જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો.